તો કેમ છો બધા? મજામાં જશો અને હું પણ મજામાં છું. આજે આપણે બનાવવાની છે કાજુ કતરી. કાજુ કતરી બનાવવા માટે આપણે ફ્રેશ કાજુ લઈ લેવાના છે. એને આપણે મિક્સર જારમાં દરી લેવાના છે. થોડા થોડા કરીને 2 વખત દરી લઈશું અને પછી આ રીતે છાવણીમાં કે જારીમાં તમારે દરી લેવાનું, છાળી લેવાનું છે, એટલે કે મોટું કણકું કાંઈ ન રહેવું જોઈએ. અને જેટલા કાજુ હોય એટલે આપણે સામે ખાંડ લેવાની છે અને ખાંડમાં થોડું એવું પાણી નાખી અને પલળવા મૂકી દઈશું. ખાંડ પલળે એટલું જ પાણી આપણે નાખવાનું છે, વધારે નથી નાખવાનું. તો તમે તમારા ઘરે કઈ રીતે બનાવો છો એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તો આપણે હાલો હવે કાજુને પીછી લઈએ. વજનમાં જોઈએ તો આપણે 250 ગ્રામ કાજુ લીધા છે. અને જે આપણે આ સાઈડ ફેરવતા હોય ને એ સાઈડ નથી ફેરવવાનું, આપણે આ સાઈડ ફેરવવાનું છે, આ સાઈડ નથી ફેરવવાનું. તો સાલું બંધ કરીને આપણે સરસ ફાઇન પાવડર તૈયાર કરી લઈશું. તો આ રીતે ફાઇન પાવડર આપણે તૈયાર કરી લેવાનો છે. તો એને હવે સાળી લઈશું આપણે. તો આપણે જો સાળીને આ રીતનો દરદરો પાવડર સરસ મજાનો તૈયાર કરી લીધો છે. તો હવે આપણે ચાસણી ગરમ કરવા મૂકી દઈશું. તો આપણે ચાસણી ગરમ કરવા મૂકી દીધી છે અને ચાસણી આપણે એક તાર કરતાં પણ ઓછી લેવાની છે, વધારે નથી લેવાની. તો તમે તમારા ઘરે કઈ રીતે કાજુ કતરી બનાવો છો એ ચોક્કસથી જણાવજો. તો આપણે ચાસણી ગરમ થાય ત્યાં સુધીમાં આપણે એલચી પાવડર નાખવો હોય તો એલચીને વાટી લેવાની છે. આપણે એલચી પાવડર નથી નાખતા, એમને જ સિમ્પલ સાદી બનાવવાની છે. ઉપરથી ચાંદીનું વ્રત લગાવવાનું છે. તો જો આપણે મીડિયમ સાઇઝની ચાસણી થઈ ગઈ છે તૈયાર. તો હવે આપણે જે કાજુનો ભૂકો કરીને રાખ્યો છે એડ કરી દઈશું. તો જો આપણે બધો કાજુનો ભૂકો એડ કરી દીધો છે ને આપણે ધીમા ગેસ પર જ રાખી અને બધું મિક્સ કરી લેવાનું છે. બધા તો મિલ્ક પાવડર નાખતા હોય છે, આપણે જે બહારથી કાજુ કતરી લઈએ એમાં મિલ્ક પાવડર આવતો હોય છે, નકરા કાજુ નથી આવતા. પણ આપણે ઘરે નકરા કાજુમાંથીને જ બનાવીશું, તૈયાર કરીશું. તો સરસ મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે ગેસ પર રહેવા દઈશું. પછી આપણે ગેસ બંધ કરી નીચે લઈ લઈશું. કાજુ કતરીમાં સાઈન આપવા માટે આપણે 1 ચમચી જેટલું ઘી નાખી દઈશું અને ઘીને સરસ મિક્સ કરી લેવું. અને આ મિક્સર જ્યાં સુધી પેનમાંથી છૂટવા ન માંડે ત્યાં સુધી આપણે હલાવતું રહેવાનું છે. આ રીતે જો આપણે પેન છૂટું પડવા માંડે ત્યાં સુધી આપણે હલાવવાનું છે ગેસ પર જ. હવે આપણે ગેસ બંધ કરી અને નીચે ઉતારી લઈશું અને થોડી વાર માટે આપણે આમને મજા લાવીશું. પછી આપણે સરસ મજાનું વેલણથી કે તમારે પ્લેટમાં એડ કરવું હોય તો પ્લેટમાં એડ કરી શકો છો, નહીંતર આપણે કોઈ પણ ચબલું લઈ અને વેલણથી એમાં વણી અને સરસ શેપ આપી દઈશું. આ રીતે કોઈ પણ પ્લાસ્ટિકમાં આપણે લઈ લઈશું અને એને થોડી વાર આપણે આ રીતે મસળશું. પછી આપણે વેલણની મદદથી પતલો એવો શેપ આપી દઈશું. તો આને મસળવું જરૂરી છે, એકદમ શાઇનિંગ થઈ જશે. તો થોડી વાર આપણે મસળી લઈએ. થોડું થોડું ગરમ હોય ત્યારે આપણે આ રીતની પ્રોસેસ કરી લેવાની છે, વધારે પડતું નથી ઠરવા દેવાનું. પછી આપણે વેલણની મદદથી વણી અને જેવો શેપ આપવો હોય એવો આપી દઈશું. વેલણથી આ રીતે મસ્ત શેપ આપી દેવાનો છે, પતલો એવો વણી લેવાની છે. પતલી કાજુ કતરી પતલી જ હોય છે, એટલા માટે આપણે જેટલી બને એટલી પતલી કરવાની છે. આ રીતે સરસ મજાની વણી લઈશું. તો હું વણું છું એ તમને બતાવી નહીં શકું, કેમ કે મારે એક સાથે મોબાઈલ ચાલવો પડે છે, એટલા માટે હું તમને વણીને તમને હાલો બતાવું.
તો જો આપણે આ રીતની પતલા ચેપમાં વણી લીધી છે, એકદમ મસ્ત મજાની આપણી વણાઈ ગઈ છે. અને તમને ચેપ બતાવું તો જો આ રીતનો હાવ પતલો ચેપ આપણે વણી છે. જેટલી બને એટલી પતલી જ કરવાની છે. તો હવે ઉપરથી આપણે ચાંદીનું વ્રક લગાવી દઈશું આમાં. આપણે આ રીતનું ચાંદીનું વ્રક લઈ લેવાનું છે અને આ રીતે લગાવી દેવાનું છે. તમારે જેટલું પસંદ હોય એટલું તમે લગાવી શકો છો. તો આપણે આ રીતનું ચાંદીનું વ્રક લગાવી દઈશું. તો જો સરસ મજાની આપણી કાજુ કતરી થઈ ગઈ છે તૈયાર. તો મસ્ત મજાનો લુક આવે છે ને, તો તમે બધા જોઈ શકો છો આપણી મસ્ત મજાની કાજુ કતરી થઈ ગઈ છે રેડી. તો હવે એને 2 મિનિટ માટે આપણે ઠરવા દઈશું અને પછી આપણે જેવા પીસ જોઈએ એવા પીસમાં તૈયાર કરી લેશું. તો જો આપણે આ રીતના પીસ કરી લીધા છે મસ્ત મજાના, અને આપણે કાજુ કતરીના શેપમાં પણ આવી ગયા છે. તમે જોઈ શકો છો આપણે મસ્ત મજાનો કાજુ કતરીનો શેપ જ છે. તો મસ્ત મજાની આપણી કાજુ કતરી થઈ ગઈ છે રેડી. તો તમે પણ બધા ખાવા હાલો અને અમે પણ બધા ખાઈ લઈએ. તો મસ્ત મજાની આપણી કાજુ કતરી થઈ ગઈ છે રેડી. તમે બધા જોઈ શકો છો એકદમ મસ્ત આપણે ચેપ પણ આવી ગયો છે. તમારે આવા શેપમાં બનાવવી હોય તો આવા શેપમાં બનાવી શકો છો, અને નહીંતર આપણે જે કાજુ કતરીનો મેન શેપ હોય એ આ રીતનો હોય છે. તો તમે પણ બધા હાલો કાજુ કતરી ખાવા. સરસ મજાની આપણી કાજુ કતરી થઈ ગઈ છે રેડી. મસ્ત મજાની થઈ ગઈ છે અને સ્વાદમાં પણ ખૂબ જ ટેસ્ટી. હોટલ કે રેસ્ટોરન્ટ કે આપણે બહાર કરિયાણાની દુકાને જે મળતી હોય છે મીઠાઈસુની દુકાને, એને પણ ભૂલી જાવ એવી સરસ મજાની આપણી કાજુ કતરી થઈ ગઈ છે રેડી. તો તમે બધા ખાવા હાલો, અમે પણ ખાઈ લઈએ. ફરી મળીએ નવા બ્લોગમાં, ત્યાં સુધી બાય બાય.